ડીસા કોલેજમાં મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં તારીખ 12/9/2025ને શુક્રવારના રોજ કોલેજની સેલ એગેઇન્સ્ટ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એન્ડ ગર્લ્સ કાઉન્સેલિંગ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ અને ઇન્ટરનલ કમ્પ્લેન કમિટીના કન્વીનર પ્રોફેસર આશાબેન આર ચૌધરી દ્વારા કોલેજમાં મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મિત્તલબેન એન વેકરિયાએ ઉપસ્થિત રહીને કોલેજની વિદ્યાર્થીની બહેનો સમક્ષ મહિલાઓને મૂંઝવતા પ્રશ્નો અને તેના ઉકેલો સંદર્ભે વ્યાખ્યાન માર્ગદર્શન આપી જેન્ડર ઇક્વાલિટી પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। કન્વીનર પ્રોફેસર આશાબેન ચૌધરીએ કમિટીના ઉદ્દેશ્યોથી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરી સેનેટરી વેન્ડિંગ મશીન સંબંધિત જાણકારી આપી પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું। મહિલા જાગૃતિનો આ કાર્યક્રમ માત્ર વ્યાખ્યાન રૂપે ન રહેતા તેમાં ચર્ચા અને પ્રશ્નોત્તરી આપલે પણ કરવામાં આવી હતી। કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન જી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના મહિલા સ્ટાફની સાથે મોટી સંખ્યામાં આર્ટ્સ અને કોમર્સની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમના સંચાલન અને આભાર દર્શનની જવાબદારી પણ કન્વીનરે વહન કરી હતી। કાર્યક્રમ સુંદર અને સફળ રહ્યો હતો। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।